हेलो विद्यार्थी मित्रों, नमस्कार। ओम शांति। तो આજે આપણે છઠ્ઠા ચેપ્ટરની અંદર આનુવંશિકતાના સિદ્ધાંતોમાં આણ્વીય સિદ્ધાંતોની અંદર હ્યુમન જીનોમ પ્રોજેક્ટના વિવિધ ટોપિક વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, બરાબર? તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ શું છે તે સમજાવો। સામાન્ય માહિતી હ્યુમન જીનોમ પ્રોજેક્ટ વિશેની છે। તો હ્યુમન જીનોમ એટલે શું? તો જીનોમનો મતલબ સિમ્પલ એવો થાય મિત્રો કે માનવના એક કોષની અંદર જેટલા જનીનો હોય, માનવના એક સિંગલ કોષની અંદર જેટલા પણ જનીનો હોય એ બધા જનીનોને સંયુક્ત રીતે જીનોમ કહેવામાં આવે છે, બરાબર છે? અને માનવ કોષના આ બધા જનીનોનો જે સંશોધન કરવા માટેનો જે પ્રોજેક્ટ વૈજ્ઞાનિકો દ્વારા 1990 ની અંદર શરૂ થયો, બરાબર છે? તો આ પ્રોજેક્ટ છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ તરીકે ઓળખાય છે। તો એના વિશે આપણે ઘણા બધા ટોપિક, ઘણા બધા પ્રશ્નો જોવાના છે। તો પહેલા પ્રસ્તાવનામાં એ જોઈ લઈએ કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એટલે કે ટૂંકમાં એને HGP કહેવાય છે। આ શું છે? ઓકે, તો ડીએનએ માં જોવા મળતા બેઝનો અનુક્રમ એટલે કે નાઇટ્રોજન બેઝનો ક્રમ કોઈ પણ સજીવની આનુવંશિકતાની માહિતી નિશ્ચિત કરે છે। આપણે જાણીએ છીએ કે ડીએનએ માં ચોક્કસ પ્રકારે નાઇટ્રોજન બેઝનો ક્રમ હોય છે, બરાબર? અને એના દ્વારા કોઈ પણ સજીવની આનુવંશિકતાની માહિતી છે એ નિશ્ચિત થતી હોય છે। એટલે કે કોઈ પણ સજીવની આનુવંશિક ભાત, બરાબર, તેના ડીએનએ માં જોવા મળતા અનુક્રમો દ્વારા નિશ્ચિત થાય છે। આ અનુક્રમો એટલે નાઇટ્રોજન બેઝનો ક્રમ, બરાબર? તો ડીએનએ છે, તો ડીએનએ નું બંધારણ છે કોના આધારે નક્કી થાય છે? તો કે એમાં આવેલા નાઇટ્રોજન બેઝના ક્રમને આધારે, બેઝ પેરની જોડીઓને આધારે। જેનેટિક એન્જિનિયરિંગ તકનીકના વિકાસથી કોઈ પણ ડીએનએ ના ખંડનું અલગીકરણ કે ક્લોનિંગ કરી શકાય છે। આ જેનેટિક એન્જિનિયરિંગ મિત્રો અત્યારના સમજની એક બાયોલોજીની ખૂબ જ વિકસિત શાખા છે જેનેટિક એન્જિનિયરિંગ, કે જેની અંદર ડીએનએ ના અલગીકરણ કરવામાં આવે, ડીએનએ ના ટુકડા કરવામાં આવે, એ ટુકડાને અલગ કરવામાં આવે, જુદા જુદા બે સજીવના ડીએનએ ને જોડીને નવો ડીએનએ બનાવવામાં આવે, બરાબર છે? અને એ ડીએનએ ના ઉપયોગથી નવા ખાદ્ય પદાર્થો, નવી દવાઓ, નવી રસીઓ, મેડિકલ સાયન્સની અંદર આ બધા સંશોધન થાય છે। તો આજે જે વિજ્ઞાનની શાખા છે એને જેનેટિક એન્જિનિયરિંગ કહેવામાં આવે છે, જે આપણે આના પછીનું ચેપ્ટર 11મું ચેપ્ટરની અંદર આ ટેકનિકો બધા ભણવાના છીએ। તો આ જેનેટિક એન્જિનિયરિંગમાં વિકાસથી કોઈ પણ ડીએનએ નું અલગીકરણ કરી શકાય। કોઈ પણ સજીવનો કોષ હોય એમાંથી એનું ડીએનએ તમારે અલગ કરવું હોય તો જેનેટિક એન્જિનિયરિંગની ટેકનોલોજી દ્વારા થઈ શકે છે, બરાબર? અને એનો ક્લોનિંગ પણ કરી શકાય છે, બરાબર? એના જેવો બીજો ડીએનએ પણ બનાવી શકાય છે। 1990 માં એસજીપી ની શરૂઆત થઈ, એટલે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે મિત્રો, બરાબર? 1990 ની અંદર શરૂ થઈ, આ પ્રોજેક્ટ શરૂ થઈ અને 2013 માં પૂર્ણ થયો। તો 1990 માં આ પ્રોજેક્ટની શરૂઆત થઈ અને 2013 માં પૂર્ણ થયો। તો એનો મતલબ એવો કે આ પ્રોજેક્ટ છે એ 13 વર્ષીય પ્રોજેક્ટ હતો। 13 વર્ષની અંદર આ પ્રોજેક્ટ પૂર્ણ થયો। હવે આ પ્રોજેક્ટ સ્ટાર્ટ કરનાર, શરૂઆત કરનાર સંસ્થા કઈ છે? કોણે શરૂઆત કરી? તો કે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ દ્વારા આ પ્રોજેક્ટનું સંચાલન થયું, બરાબર? તો આ પ્રોજેક્ટને શરૂઆત કરવા માટે, બરાબર છે, મુખ્યત્વે આ બે સંસ્થા જવાબદાર છે, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ દ્વારા આ પ્રોજેક્ટનું સંચાલન થયું। ત્યારબાદ ધ વેલકમ ટ્રસ્ટ યુકે નું એક વેલકમ ટ્રસ્ટ છે જે મુખ્ય ભાગીદાર બને છે। એટલે કે આ ટ્રસ્ટ છે એ આ સંસ્થા હ્યુમન જીનોમ પ્રોજેક્ટની જે સ્થાપના થઈ
બરાબર શરૂઆત થઈ મુખ્ય બે કંપનીઓ માટે આ જે સંસ્થા છે ભાગીદાર બની ધ વેલકમ ટ્રસ્ટ યુકે છે એ ભાગીદાર બની અને ત્યારબાદ ક્રમશઃ ધીમે ધીમે પછી બધા દેશો છે જાપાન છે જર્મની ચીન ફ્રાન્સ જેવા દેશોએ પ્રોજેક્ટના શરૂઆતના વર્ષોમાં મહત્વનું યોગદાન આપ્યું તો યુએસ ડિપાર્ટમેન્ટ એનર્જી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એમણે આ પ્રોજેક્ટની શરૂઆત કરી બરાબર ધ વેલકમ ટ્રસ્ટ યુકે નું છે એ મુખ્ય ભાગીદાર બને છે અને ત્યાર પછી વિશ્વના દેશો બધા એમાં જોડાતા જાય છે અને મહત્વનું શરૂઆતના વર્ષોમાં સંશોધન કાર્યમાં યોગદાન આપે છે જાપાન જર્મની ચીન ફ્રાન્સ આ બધા દેશો છે એ શરૂઆતના વર્ષોમાં મહત્વનું યોગદાન કર્યું અચ્છા આ મુખ્ય ઉદ્દેશ મનુષ્યના જીનોમમાં એટલે કે મનુષ્યના એક કોષમાં રહેલા કુલ જનીનો બરાબર એના સંપૂર્ણ ડીએનએ ક્રમની ઓળખ કરવાનો હતો તો માનવ છે તો જટિલ પ્રાણી છે ઉચ્ચ કક્ષાનું પ્રાણી છે તો એનો કોષીય રચના જનીનોની સંખ્યા નાઇટ્રોજન બેઝની સંખ્યા અને એનો ક્રમ આ સંશોધન કાર્ય મિત્રો બહુ જટિલ હતું પડકારજનક કાર્ય હતું તો આ પડકારજનક કાર્યને પૂર્ણ કરવા માટે આ બધા દેશો અને સંસ્થાઓ છે એ આવા ભગીરથ કાર્યની અંદર સંકળાય છે બરાબર અને મુખ્ય ઉદ્દેશ શું હતો કે જીનોમ છે કોષની અંદર જે સંપૂર્ણ ડીએનએ માં નાઇટ્રોજન બેઝના ક્રમ શું છે બરાબર એને ઓળખ કરવાનો આ પ્રોજેક્ટનો મુખ્ય ટાર્ગેટ હતો અચ્છા બે પરિબળોએ આ શક્ય બનાવ્યું બરાબર આ પ્રોજેક્ટની સફળતા પાછળના બે કારણો કઈ છે બે પરિબળો કઈ છે ક્યાં ક્યાં એક તો જેનેટિક એન્જિનિયરિંગ ટેકનિક દ્વારા કે જેના દ્વારા ડીએનએ ના કોઈ પણ ખંડનું અલગીકરણ અને ક્લોનિંગ શક્ય બન્યું બરાબર હવે એક કોષના ડીએનએ નો જ અભ્યાસ કરવો હોય કે એક જ કોષના ડીએનએ માં જેટલા રંગસૂત્ર છે એમાં આવેલું ડીએનએ છે બરાબર હવે એમાં નાઇટ્રોજન બેઝનો ક્રમ નક્કી કરવો હોય તો એનું ડીએનએ અલગ કરવું પડે બરાબર તો ઈ કોના દ્વારા શક્ય બન્યું જેનેટિક એન્જિનિયરિંગ દ્વારા એ શક્ય બન્યું એટલે તો આ પ્રોજેક્ટને સફળતા વધારે મળી એમ જોકે હજુ આ પ્રોજેક્ટનું ઘણું સંશોધન કાર્ય બાકી છે ચાલુ છે બરાબર પણ છતાં એમ કહેવાય કે જેનેટિક એન્જિનિયરિંગ ટેકનિક દ્વારા ડીએનએ ના કોઈ પણ ખંડનું અલગીકરણ અને એને ક્લોનિંગ કરવું શક્ય હતું એટલે આ પ્રોજેક્ટના સંશોધનમાં વધુ સફળતા પ્રાપ્ત થઈ બીજું અનુક્રમ નિશ્ચિત કરવા માટેના સરળ અને ઝડપી પદ્ધતિનો વિકાસ કે અનુક્રમો છે નાઇટ્રોજન બેઝનો ક્રમ નક્કી કરવા માટેની ઝડપી અને સરળ પદ્ધતિ વિકસાવાય છે બરાબર તો આ બે કારણોથી આ સંશોધન કાર્ય છે એ વધુ ઝડપથી અને શક્ય બન્યું નીચેના કારણોથી હ્યુમન જીનોમ પ્રોજેક્ટ મેગા પ્રોજેક્ટ કહેવાય છે મિત્રો એચજીપી છે મેગા પ્રોજેક્ટ છે શા માટે તો મનુષ્યના જીનોમમાં બરાબર મનુષ્યના જીનોમમાં એટલે મિત્રો માનવના એક કોષમાં રહેલા બધા જ રંગસૂત્રનો જે ડીએનએ ભેગું થાય બરાબર છે એમાં કુલ જેટલા જનીનો છે એને એક મતલબ કે હ્યુમન જીનોમ કહેવાય બરાબર તો માનવના જીનોમમાં લગભગ 3 × 10⁹ બેઝ પેર જોવા મળે છે બરાબર 3 × 10⁹ બેઝ પેર એટલે નાઇટ્રોજન બેઝની જોડી બરાબર 3 બિલિયન જેટલા નાઇટ્રોજન બેઝની જોડીઓ માનવ જીનોમમાં એટલે કે માનવના દરેક કોષમાં જોવા મળે છે જો આ અનુક્રમ જાણવા માટે બરાબર આ અનુક્રમ છે 3 × 10⁹ બેઝ પેર 3 બિલિયન બેઝ પેર છે આવી બરાબર છે આ ડીએનએ નો ક્રમ હોય તો આ 1 જોડ 2 3 4 5 6 બરાબર આવી રીતે 3 બિલિયન જેટલી બેઝ પેર એનો ક્રમ જો જાણવો હોય નક્કી કરવો હોય એના વિશે સંશોધન કરવું હોય બરાબર તો આ અનુક્રમ જાણવા માટે બેઝ જોડ દીઠ $3 ખર્ચ થાય એટલે કે એક બેઝ જોડનો સંશોધન પાછળનો $3 નો ખર્ચો થાય બરાબર તો સંપૂર્ણ પ્રોજેક્ટ પર ખર્ચ કરાતી રકમ લગભગ અંદાજિત કેટલી બને છે $9 મિલિયન જેટલી બને છે જો એક બેઝ પેર માટેનો
ખર્ચ કેટલો ગણવામાં આવે? $3 ખર્ચ થાય આ એક બેઝ પેરના સંશોધન માટે, બરાબર. આ વૈજ્ઞાનિકોની આવી ધારણા હોય છે કે માનો એક બેઝ પેરના સંશોધન કરવા માટે $3 જેટલો ખર્ચો થાય, તો 3 × 10⁹ બેઝ પેર માના 3 બિલિયન જેટલા બેઝ પેરના સંશોધન માટે કુલ કેટલો અંદાજિત ખર્ચ થઈ શકે? તો કે $9 બિલિયન થાય. ઓકે, પછી બીજો પોઈન્ટ શું કહે છે કે પ્રાપ્ત અનુક્રમોને, પ્રાપ્ત એટલે જેટલા સંશોધન થતા જાય, જે ક્રમો છે પ્રાપ્ત થતા જાય, એ અનુક્રમોને ટાઈપ કરી અને અક્ષરોની જેમ પુસ્તકમાં સંગ્રહ કરવામાં આવે. એટલે આ બેઝ પેર છે, જેમ જેમ સંશોધન થતા જાય, બરાબર છે, જાણકારી પ્રાપ્ત થતી જાય, એમ એ જાણકારીને રેકોર્ડ રાખવો હોય અને પુસ્તકમાં લખવું હોય, પેજની અંદર લખાણ લખતું જવાનું, એ રીતે એમ, બરાબર. એટલે કે ટાઈપ કરીને પ્રાપ્ત અનુક્રમોને ટાઈપ કરી અને અક્ષરોની જેમ જો પુસ્તકમાં સંગ્રહ કરવો હોય, પુસ્તકના પાના ભરી જવાના, તો પ્રત્યેક પેજમાં 1000 અક્ષર હોય, બરાબર. પ્રત્યેક પેજની અંદર, એટલે કે એક પેજ થયું પુસ્તકનું એક પેજ, એમાં 1000 અક્ષર હોય. તે પ્રકારે 1000 પેજ વાળું પુસ્તક. તો એક કોષની ડીએનએ ની માહિતી ભેગી કરવા આવા 3300 પુસ્તકની જરૂર પડે, બરાબર છે. 3300 પુસ્તકની જરૂર પડે કે જેની અંદર કેટલા પેજ હોય? 1000 પેજ હોય. દરેક પેજમાં કેટલા અક્ષર હોય? તો કે 1000 અક્ષર હોય. મિત્રો, આટલી હ્યુજ માહિતી પ્રાપ્ત થઈ શકે 3300 પુસ્તક ભરાય તેટલી માત્ર એક કોષના જનીનની માહિતી, ક્રમની માહિતી માટે. ઓકે, આ પ્રકારે મોટી સંખ્યામાં આંકડાઓની પ્રાપ્તિ માટે ઝડપી સંગણક સાધનની જરૂર પડશે. મિત્રો, આટલી મોટી સંખ્યામાં બધા આંકડાકીય માહિતીઓ આવે તો એને સંગ્રહ કરવા, મેન્યુઅલી એનો સંગ્રહ કરવો કે લખાણ કરવું એ શક્ય નથી. એટલે બરોબર છે, કોમ્પ્યુટર જેવા ઇલેક્ટ્રોનિક સાધનોની પણ જરૂર પડે. તો મોટી સંખ્યામાં આંકડાઓની પ્રાપ્તિ માટે ઝડપી સંગણક સાધનની જરૂર પડશે, જેનાથી આંકડાઓનો સંગ્રહ કરી શકાય, વિશ્લેષણ કરી શકાય અને પુનઃ ઉપયોગમાં સહાયતા મળશે. એટલે જ્યારે આંકડાઓને પાછા કોમ્પ્યુટરમાંથી જોતા હોય ત્યારે ડેટાબેઝ તરીકે પ્રાપ્ત થઈ શકે. ઓકે, એસજીપી દ્વારા, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ દ્વારા જીવ વિજ્ઞાનમાં એક નવા ક્ષેત્રનો ઝડપી વિસ્તાર સંભવ બન્યો. એટલે કે જીવ વિજ્ઞાનની અંદર નવી એક વિજ્ઞાનની, બાયોલોજીની એક શાખા ઉત્પન્ન થઈ, બરાબર, જેને બાયો ઇન્ફોર્મેટિક્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બાયો ઇન્ફોર્મેટિક્સ. તો આ સામાન્ય વાત થઈ એસજીપી વિશેની. હવે એસજીપી ના લક્ષ્યાંકો શું છે, બરાબર? તો પછીનો પ્રશ્ન છે, એસજીપી ના લક્ષ્યાંકો જણાવો. તો એમાં પહેલો પોઈન્ટ છે કે માનવ ડીએનએ માં રહેલા 20,000 થી 25,000 જનીનો છે, તે બધા જનીનોને ઓળખવા. બરાબર, એવું કહેવાય છે કે માનવના એક કોષની અંદર 20 થી 25,000 જેટલા જનીનો છે. જો કે આધુનિક સંશોધન તો 30,000 જનીનો છે એવું સંશોધન કરી ચૂક્યું છે, બરાબર. પણ 20,000 થી 25,000 જનીનો છે એ બધા જનીનોને ઓળખવાના કે ભાઈ કયું જનીન છે, કાર્ય કયા પ્રકારનું કાર્ય કરે છે, કોણ પ્રત્યાંકન કરે છે, બરાબર, વગેરે. બીજું, હ્યુમન જીનોમમાં 3 બિલિયન નાઇટ્રોજન બેઝ હોય છે. હમણાં જ આપણે ચર્ચા કરી 3 × 10⁹ 3 બિલિયન નાઇટ્રોજન બેઝ હોય છે. તેના ક્રમને ઓળખવા, બરાબર છે. તો એ દરેક નાઇટ્રોજન બેઝનો ક્રમ છે, બરાબર. નાઇટ્રોજન બેઝ આપણે જાણીએ છીએ, બરાબર, જુદા જુદા પ્રકારના નાઇટ્રોજન બેઝ છે. તો એનો એક ક્રમ છે એ નિર્ધારિત કરવો, એ પણ એનું એક લક્ષ્યાંક છે. ત્રીજો પોઈન્ટ છે, આ માહિતીને ડેટાબેઝ તરીકે સંગ્રહ કરવામાં આવે. જે માહિતી પ્રાપ્ત થઈ છે, બરાબર, એને એક ડેટાબેઝ તરીકે સંગ્રહ કરવામાં આવે. ચોથો પોઈન્ટ છે, માહિતીના વિશ્લેષણ માટે ઉપકરણોમાં સુધારો કરવો. હવે જે માહિતી સંગ્રહ થઈ જાય છે, હા, તો એ માહિતી છે વધતી જવાની છે, ઇન્ક્રીઝ થતી જવાની છે, બરાબર. તો એના વિશ્લેષણ માટે, એના સંગ્રહ માટે જે કાંઈ ઉપકરણો એટલે કે સાધનોનો ઉપયોગ થાય છે,
આ સાધનો છે બરાબર, એમાં સુધારો કરવો એટલે લેટેસ્ટ ટેકનોલોજી વાળા સાધનોનો ઉપયોગ કરતો જવો. નંબર 5, સંબંધિત માહિતીને ઇન્ડસ્ટ્રી જેવા પ્રાઇવેટ સેક્ટરમાં રૂપાંતરિત કરવી. તો એ પોઈન્ટ શું કહે છે મિત્રો કે સંબંધિત માહિતી, તો જે કાંઈ માહિતી પ્રાપ્ત થાય છે, જે કાંઈ સંશોધન કરવાનું છે એસજીપી ના, બરાબર, તો એ સંબંધિત માહિતી ઇન્ડસ્ટ્રી જેવા પ્રાઇવેટ સેક્ટરમાં રૂપાંતર કરવી. જો કે આ સંશોધનનું કાર્ય છે બરાબર, આ સરકારી સંસ્થાઓ દ્વારા નિયંત્રિત હોય છે, સરકારી સંસ્થાઓ એમાં સંકળાયેલી હોય છે, પણ કાર્યની વિશાળતા એટલી વધી જતી હોય છે કે ઘણી વખત કોઈ એક સંસ્થા એ કાર્યને પહોંચી ન વળે, બરાબર. એટલે કાર્યના લોડને વહેંચવા માટે એનું બાયફર્ગેશન કરવામાં આવે, કાર્યની વહેંચણી કરવામાં આવે, બરાબર. તો કેટલાક પ્રકારનું કાર્ય છે જેમ પ્રાઇવેટ સેક્ટરને સોંપી દેવામાં આવે છે, બરાબર. કોઈ બીજું કાર્ય હોય તો એ બીજી કોઈ ઇન્ડસ્ટ્રીને, કોઈ કંપનીને, કોઈ સંસ્થાને સોંપી દેવામાં આવે એટલે કાર્યની વહેંચણી થઈ જાય છે, બરાબર. દાખલા તરીકે ચાલો આપણે જીઈબી છે, ઇલેક્ટ્રિસિટી, ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ છે, તો એ સમગ્ર રીતે બધી જ જગ્યાએ વીજળીનો પુરવઠો પૂરો પાડવાનું કાર્ય, એમાં ટેકનિકલ જે ફોલ્ટ આવે છે એને રિપેરિંગ કરવાનું કાર્ય, બરાબર છે. તો બધા જ વહીવટો નથી કરી શકતી એક કંપની. એટલે આપણે જાણીએ છીએ કે ભાઈ ટોરેન્ટ પાવર છે, તો ટોરેન્ટ છે એ કંપની છે, તો એને શું કહેવાય, પ્રાઇવેટ સેક્ટર છે, તો એ ગુજરાત ગવર્મેન્ટ એને એક સેક્ટર તરીકે આપી દીધું છે કે ચાલો આટલું આ શહેરો છે, આટલો વિસ્તાર છે એમને સંભાળવાનો, તો એ પ્રાઇવેટીકરણ થઈ ગયું કહેવાય, પ્રાઇવેટ સેક્ટરને સોંપી દીધું. બાકી વાસ્તવિક વીજળી તો એ સરકારી પૂરી પાડે છે, સરકાર પૂરી પાડે છે એમ, બરાબર. તો સંબંધિત માહિતીને ઇન્ડસ્ટ્રી જેવા પ્રાઇવેટ સેક્ટરમાં રૂપાંતરિત કરવી. પછી પ્રોજેક્ટ સંબંધિત નૈતિક, કાયદાકીય અને સામાજિક સમસ્યાઓ. હા, કોઈ પણ કાર્ય ચાલતું હોય, સંશોધનનું કાર્ય હોય, તો મિત્રો એમાં કેટલી તકલીફો આવવાની, વિઘ્નો આવવાના, પ્રોબ્લેમ્સ આવવાના. આ તકલીફ કોઈ નૈતિક રીતે હોય, કાયદાકીય, બરાબર, રાજકીય પ્રોબ્લેમ્સ પણ હોઈ શકે અને કોઈ સામાજિક સમસ્યાઓ પણ હોઈ શકે છે. તો પ્રોજેક્ટ સંબંધી કોઈ પણ નૈતિક, કાયદાકીય કે સામાજિક સમસ્યાઓ આવે, જેને શું કહેવાય, હા, નૈતિક એટલે એથિકલ, બરાબર છે, નૈતિક એટલે એથિકલ, કાયદાકીય એટલે લીગલ, અને સામાજિક સમસ્યા, સામાજિક એટલે સોશિયલ, સમસ્યાઓ એટલે ઇશ્યુ. તો નૈતિક, કાયદાકીય અને સામાજિક સમસ્યાઓ છે જેને એથિકલ, લીગલ એન્ડ સોશિયલ ઇશ્યુઝ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એથિકલ, લીગલ એન્ડ સોશિયલ ઇશ્યુ, ELSI, એને સમજવી. તો આવી કોઈ પણ સમસ્યાઓ આવે છે, બરાબર, તો એને સમજવી અને એનો યોગ્ય ઉકેલ છે લાવવો. આ ઉપરાંત મિત્રો આ જે માહિતી છે એને આધારે કોઈ પણ વ્યક્તિઓમાં જે ડીએનએ ની ભિન્નતા વિશેની માહિતી જે પ્રાપ્ત થાય છે, તો એને આધારે માનવમાં જોવા મળતી કેટલીક અનિયમિતતાઓની ઓળખ, બરાબર છે, એટલે કે કેટલાક જે રોગો થતા હોય છે એના માટેની સારવાર છે, અને અમુક હદ સુધી એ રોગને અટકાવવા માટેના ઉપાયો પણ એના દ્વારા શોધી શકાય છે. પછી માનવ સિવાયના સજીવો છે એમાં ડીએનએ ના ક્રમની જે માહિતી છે, બરાબર, તો એ પણ પ્રાપ્ત થયેલી છે કે જેનો ઉપયોગ સ્વાસ્થ્ય સુરક્ષા માટે, કૃષિ વિજ્ઞાન માટે એટલે કે ખેતીવાડી માટે, ઉર્જા ઉત્પાદન માટે અને પર્યાવરણ સુધારણાની દિશામાં પ્રગતિ થઈ શકે છે. તો એ વાક્ય એવું કહે છે મિત્રો કે સ્વાસ્થ્ય સુધારા માટે એટલે કે જુદા જુદા રોગો વિશેની માહિતી, કેટલીક દવાઓના સંશોધન માટે, રસીઓના સંશોધન માટે પણ એનો ઉપયોગ થાય છે. કૃષિ ક્ષેત્રે, બરાબર, કૃષિના પાકો ડેવલપ કઈ રીતે થાય વગેરેની માહિતી. ઉર્જા ઉત્પાદન એટલે કેટલાક સૂક્ષ્મ જીવો એમાંથી ઉર્જા ઉત્પાદન કઈ રીતે કરી શકાય, અને પર્યાવરણ સુધારણા માટે, બરાબર, એટલે કે પર્યાવરણ છે એનું પ્રદૂષણ અટકે, પર્યાવરણ સુધારો થાય, એ બાબતે પણ આ પ્રોજેક્ટ વિશેની માહિતી એ ખૂબ જ ઉપયોગી છે.
હા, નેક્સ્ટ પોઈન્ટ, અમાનવીય મોડેલ. અમાનવીય મોડેલ એટલે માનવેતર સજીવો. માનવેતર સજીવો એટલે માનવ સિવાયના સજીવો. બરાબર? તો મિત્રો આ એચજીબી થકી કેટલાક માનવ સિવાયના સજીવોના જીનોમ વિશે પણ માહિતી પ્રાપ્ત થઈ છે. બરાબર? તો એના કેટલાક ઉદાહરણો ટેક્સ્ટ બુકમાં આપ્યા છે. બેક્ટેરિયા, બરાબર છે, પછી ઈસ્ટ, પછી સિનોરહેબ્ડાઇટિસ એલિગન્સ. સિનોરહેબ્ડાઇટિસ એલિગન્સ જે મુક્તજીવી બિન રોગકારક સૂત્રકૃમિનું ઉદાહરણ છે. પછી ડ્રોસોફિલા જે ફળમાખી છે. પછી વનસ્પતિઓમાં ડાંગર અને એરાબિડોપ્સિસ આ વનસ્પતિઓના અનુક્રમો વિશે પણ માહિતી પ્રાપ્ત થઈ છે કે અલગ અલગ સજીવોની અંદર, બરાબર છે, કેટલા જનીનો આવેલા હોય છે. દાખલા તરીકે બેક્ટેરિયા છે તો બેક્ટેરિયાની અંદર 4000 જેટલા ઇકોલાઈ બેક્ટેરિયા હોય તો ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર 4000 જેટલા જનીનો હોય છે. પછી સેકેરોમાઇસિસ સેરેવિસી નામની ફૂગની અંદર 6000 જનીનો હોય છે. સિનોરહેબ્ડાઇટિસ એલિગન્સ છે, બરાબર, જેમાં 18000 જેટલા જનીનો હોય છે. ફળમાખીની અંદર 13000 જેટલા જનીનો હોય છે અને ડાંગરની અંદર 32 થી 50000 જેટલા જનીનો હોય છે. બરાબર? અને એરાબિડોપ્સિસ છે જેમાં 25000 જેટલા જનીનો આવેલા હોય છે. પણ આ જનીનોની સંખ્યા છે મિત્રો એ માત્ર જાણકારી માટે છે, ટેક્સ્ટ બુકમાં આપેલી નથી. તો અમાનવીય સજીવો વિશેમાં ઉદાહરણ તરીકે એમસીક્યુ માં પૂછી શકાય કે માનવેતર કયા સજીવોમાં એના જીનોમ વિશેની માહિતી પ્રાપ્ત થયેલી છે. તો ઉદાહરણ છે બેક્ટેરિયા, ઈસ્ટ, સિનોરહેબ્ડાઇટિસ એલિગન્સ, પછી ડ્રોસોફિલા અને ડાંગર અને એરાબિડોપ્સિસ. ઓકે, માનવની અંદર કેટલા બેઝ પેર જોવા મળે છે? તો 3 બિલિયન જેટલા બેઝ પેર જોવા મળે છે. બરાબર? એટલે કે 3 × 10⁹ બેઝ પેર જોવા મળે છે. અને આ બેઝ પેર પાછળ જો દરેક બેઝ માટે $3 ખર્ચો થાય તો $9 બિલિયન નો કુલ ખર્ચ થઈ શકે. આ બધી આંકડાકીય માહિતી છે મિત્રો, એમસીક્યુ માટે પૂછાઈ શકે છે. બરાબર? હ્યુમન જનોમ પ્રોજેક્ટની શરૂઆત 1990 માં થઈ અને પૂર્ણ છે 2013 માં થયો છે. પછી આ માહિતી છે એમસીક્યુ માટે કે ભાઈ પ્રત્યેક પેજની અંદર 1000 પેજ હોય, આવા 1000 અક્ષર હોય. એક પેજની અંદર 1000 અક્ષર હોય, આવા 1000 પેજ વાળું એક પુસ્તક હોય તો આવા 3300 પુસ્તકની જરૂરિયાત. બરાબર? તો આ માહિતી પણ એમસીક્યુ માટે અગત્યની છે. અને એસજીપી દ્વારા એક નવા ક્ષેત્રનો ઝડપી વિસ્તાર શક્ય બન્યો, જે શાખાને શું કહેવામાં આવે છે? બાયો ઇન્ફોર્મેટિક્સ કહેવાય છે. તો આ જે પ્રશ્ન છે એસજીપી ના લક્ષ્યાંકો, બરાબર, તો 3 માર્ક્સની ટૂંક નોંધ તરીકે પૂછાય તો મિત્રો આ 6 પોઈન્ટ છે. બરાબર? અહીંયા સુધીના આ 6 પોઈન્ટ છે લખવાના છે. આ અગત્યની ટૂંક નોંધ છે બોર્ડ માટે. બરાબર? અને બાકીનો જે ટોપિક છે એ એમસીક્યુ માટે કોઈ સવાલ એમાંથી પૂછી શકાય છે. ઓકે મિત્રો, તો એસજીપી ના લક્ષ્યાંકોની વાત અહીંયા પૂરી કરીએ. આ જ ટોપિકમાં નવા પ્રશ્ન સાથે મળીશું. નમસ્કાર, ઓમ શાંતિ.